ધોરણ નંબર 11 માં આજે આપણે સુરેખ અસમતા ચેપ્ટર નંબર 6 માં બે ચલમાં સુરેખ અસમતા સહતિનો ઉકેલ આપણે શીખશું। બે ચલ આપેલા હશે અને એક કરતાં વધુ અસમતાઓ આપેલી છે। સહતિ એટલે એક કરતાં વધુ અસમતાઓનો સમૂહ। તો એનો ઉકેલ આપણે કઈ રીતે મેળવવો આલેખ દ્વારા, તો એ આપણે કરવા જઈ રહ્યા છીએ। તો એના માટે આપણે ઉદાહરણ લેશું। ઉદાહરણ નંબર 12, x plus y greater than or equal to 5 અને x minus y less than or equal to 3 આ બે સુરેખ અસમતા સહતિનો ઉકેલ। આ સુરેખ અસમતા સહતિ એટલે એક કરતાં વધુ અસમતા આપી છે, આ આલેખમાં દર્શાવો। ઉકેલ આલેખમાં દર્શાવો। તો આપણે એક કરતાં વધુ અસમતાનો ઉકેલ કઈ રીતે આલેખમાં દર્શાવો, તો આપણે વારા ફરતી એક એક અસમતા લેશું। તો સૌથી પહેલા તમે x + y greater than or equal to 5 માંથી equal to 5 લઈ અને એમાંથી બે બિંદુઓ લખશો, કારણ કે તો જ આપણે ખબર પડશે x અને y। x = 0 ત્યારે y = 5, y = 0 ત્યારે x = 5। હવે મેં તમને શીખવાડ્યું છે કે આમાં અચળ પદ 5 હાજર છે, શૂન્ય સિવાયનું અચળ પદ હાજર છે, એટલે 0 0 ની ચકાસણી તમે કરી શકશો। 0 0 ની ચકાસણી ક્યારે ન થાય? જ્યારે અચળ પદ ન હોય ત્યારે। અચળ પદ કાંઈ ન હોય ને તો શૂન્ય 0 0 સિવાયના કોઈ પણ બિંદુની ચકાસણી કરી શકાય। તો આમાં LHS છે x + y, એમાં x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0 મૂકશું કારણ કે 0 0 ની ચકાસણી। 0 greater than 5 કે equal to 5 થાય છે, તો 0 greater than 5 જે શક્ય નથી। 0 equal to 5 પણ શક્ય નથી, 0 greater than 5 પણ શક્ય નથી। 0 5 થી મોટા અથવા બરાબર જે શક્ય નથી। therefore 0 0 ને ન સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે। 0 0 ને ન સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે, કારણ કે 0 greater than or equal to 5 થાતું નથી। 0 5 થી મોટા નથી થતા, 0 5 બરાબર પણ નથી થતા। તો therefore 0 0 ને ન સમાવતા ઉકેલમાં પ્રદેશમાં ઉકેલ મળે। હવે બીજી અસમતા લઈએ। બીજી અસમતા x - y બરાબર 3 એમાંથી લેવાના અને એના પણ બે બિંદુ લખશું। x = 0 ત્યારે y = -3, y = 0 ત્યારે x = 3, આમાં જ મૂકીને કરવાનું। એમાં પણ અચળ પદ 3 આવેલું હોવાથી 0 0 ની ચકાસણી કરશું। અચળ પદ જો ન આવેલું હોય તો જ એના સિવાયના બિંદુની ચકાસણી કરવાની। અચળ પદ અહીંયા 3 આવેલું છે એટલે આપણે 0 0 ની ચકાસણી કરશું। એ x - y એટલે 0 - 0 એટલે 0। હવે 0 3 થી નાના અથવા બરાબર થાય છે, તો 0 <3 થાય છે। કાં નાના થવા જોઈએ કાં બરાબર થવા જોઈએ, થાય છે। therefore 0 0 ને સમાવતા, therefore 0 0 કારણ કે એની ચકાસણી કરી એનું સમાધાન થયું અસમતાનું, કે 0 0 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે। હવે મારે આ બંનેનો પ્રદેશ આલેખમાં બતાવવાનો। તો બધા જોશે આલેખમાં આપણે x અક્ષ, y અક્ષ અને ઉગમ બિંદુ દર્શાવ્યા। હવે આપણે બિંદુઓ જોઈ લઈએ। 0 5 ને 5 0, 0 3 ને -0 -3 ને 3 0। તો આપણે યોગ્ય સ્કેલ માપથી આપણે બિંદુઓ થોડા બતાવીએ, એવી રીતે y અક્ષ પર પણ બતાવીએ। આપણે જે રીતે જરૂર હોય એ રીતે આપણે બતાવશું, યોગ્ય સ્કેલ માપ હોવો જોઈએ। હવે 0 5 એટલે x યામ 0 y યામ 5 એટલે y અક્ષ પરનું બિંદુ હોય। આ 0 5 બતાવે છે, આ 0 5 બિંદુ છે, અને 5 0 એટલે x અક્ષ પરનું બિંદુ છે। x અક્ષ પરનું બિંદુ હોય એનો y યામ 0 હોય। આ બંનેને જોડી નાખશું અને એમાંથી પસાર થતી રેખા ઘાટી દોરશું, કારણ કે ઇક્વલ ટુ છે એટલે રેખું ઇક્વલ ટુ પણ છે અસમતામાં, એટલે એ રેખા ઘાટી દોરાશે। ઇક્વલ ટુ ન હોય તો એ રેખા તૂટક દોરાય, બરોબર। તો આ રીતે આપણે રેખા દોરી લીધી।
ઘાટી. હવે તમને અહીંયા લખી નાખવાનું ભેગા ભેગું આ કઈ રેખા દોરી છે x + y = 5 વાળી રેખા દોરી છે એટલે ખબર પડી જાય આપણે જેવા બિંદુઓ જોડાઈ જાય એટલે નીચે લખી નાખવાનું. હવે 0 0 ની ચકાસણી એમાં કરી હતી તો 0 0 ને ન સમાવતા તો આ રેખા દ્વારા બે ભાગ પડ્યા. આ બાજુ 0 0 છે ઓ બાજુ 0 0 નથી તો ન સમાવતા બાજુ પ્રદેશ બતાવશું એટલે આ સાઈડે એનો ઉકેલ પ્રદેશ મળશે. 0 0 ને ન સમાવતા આ બાજુ સમાવતા છે તો ન સમાવતા બાજુ આપણે એનો ઉકેલ પ્રદેશ આ રીતે બતાવ્યો છે. હવે બીજી રેખા માટે બિંદુ 0 -3 એટલે y અક્ષ પરનું બિંદુ છે 0 -3 કારણ કે x યામ 0 એટલે y અક્ષ પરનું બિંદુ હોય અને અંતર -3 યામ એટલે નીચે y અક્ષના લંબ ભાગમાં અને 3 0 એટલે 3 0 બિંદુ x અક્ષ પરનું બિંદુ છે જેનો x યામ 3 છે y યામ 0 છે. હવે ઈ બંને બિંદુઓને જોડી નાખીએ અને ઈ રેખા પાછી ઘાટી બનશે કારણ કે ઈ રેખા ઉપર રેખામાં ઇક્વલ ટુ પણ છે અસમતામાં એટલે ઈ રેખા ઘાટી બનશે. હવે આપણે ખબર છે કે એમાં 0 0 ની ચકાસણી કરી તો 0 ને સમાવતા તો આ બાજુ 0 0 આવે છે આ બાજુ નથી આવતો તો સમાવતા એટલે આ બાજુ એનો પ્રદેશ મળશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે આ બંને ડિઝાઇન ભેગી થઈ એવો પ્રદેશ ઈ માગેલો ઉકેલ પ્રદેશ છે. તો બધા વિદ્યાર્થીઓ ખાસ આમ તીર બતાવીને દર્શાવશે કે માગેલો ઉકેલ પ્રદેશ બંને ડિઝાઇન ભેગી થઈ એ અને તમે આ રીતે પણ દર્શાવી શકો. તમે આમાં બધી બંને ડિઝાઇન ભેગી બતાવો. તો આ માગેલો ઉકેલ પ્રદેશ છે આવી રીતે પણ દર્શાવી શકશો. તો તમને ખ્યાલ આવ્યો કે બે અસમતાઓ આપેલી હોય તો બંનેના ઉકેલ પ્રદેશમાં જે સામાન્ય ભાગ હોય સામાન્ય ભાગને આ બંને સુરેખ અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાય. બંનેમાં જે કોમન હોય એ ભાગને આપણે ઉકેલ પ્રદેશ કહીએ છીએ. આપેલી બંને અસમતાનો અથવા સુરેખ અસમતા સહઅતિનો ઉકેલ આપણે કહીએ છીએ. તો ઉદાહરણ નંબર આપણે 12 જોયું. હવે ઉદાહરણ નંબર આપણે 13 જોઈએ છે. ઉદાહરણ 13 અસમતા આપી છે 3 અસમતાઓ આપી છે. નીચેની સુરેખ અસમતા સહઅતિનો ઉકેલ આલેખમાં દર્શાવો. ઉદાહરણ 13 છે. એમાં પહેલી છે 5x + 4y <= 40. બીજી છે x > 2 અને ત્રીજી છે y > 3. તો આ ત્રણે ત્રણ સુરેખ અસમતાઓનો આપણે ફાઇનલ ઉકેલ પ્રદેશ મેળવવાનો છે. તો સૌથી પહેલા આપણે પહેલી 5x + 4y = 40 લેશું. પહેલા = 40 લઈ અને આપણે એના પરના બે બિંદુઓ લઈ લઈએ અને ભેગું ઇક્વલ ટુ હોવાથી રેખા ઘાટી થશે એ પણ આપણે યાદ રહી જવું જોઈએ. x = 0 લેશું ત્યારે y = 10 છે. y = 0 લેશું ત્યારે x = 8 છે. આમાં અચળ પદ આવેલું હોવાથી 0 0 ની ચકાસણી કરી શકશું. અચળ પદ ન હોય તો 0 0 સિવાયના બિંદુની કોઈ પણ બિંદુની ચકાસણી તમે કરી શકો. તો તમે અહીંયા 5 * 0 + 4 * 0 એટલે 0 <= 40 થવા જોઈએ. 0 40 થી નાના છે જે સત્ય છે. therefore 0 0 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે. હવે બીજી અસમતા છે. બહુ ધ્યાનથી બધાનું ધ્યાન x = 2 લેતા. હવે આમાં તમને નવું છે થોડું નવું છે. આમાં x = 2 છે તો x તો 2 જ લેવાના. x 2 જ લેવાના. y તમને ગમે તે લેવાની છૂટ.
y તમે ગમે તે લઈ શકો છો, y કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકશો, x 2 લેવાના, x બરાબર 2 તો એના બિંદુ આવી રીતે બનાવવાના, જોઈ લો x તો 2 જ લેવાના, y તમે ગમે તે લઈ શકો, 0 લઈ શકો, 4 લઈ શકો, ગમે તે લઈ શકો. તો મેં આ રીતે 2 અને 4 અને 2 અને 1 લીધા અને આમાં 0 0 ની ચકાસણી નહીં કરીએ કારણ કે આમાં 0 0 ની ચકાસણી કરી શકશું, સોરી x બરાબર 2 0 0 સિવાયનું અચળ પદ છે તો 0 0 ની ચકાસણી કરીએ છીએ. x બરાબર 2 અચળ પદ આવેલું છે, અચળ પદ આવેલું છે 0 સિવાયનું, એટલે 0 0 ની ચકાસણીમાં તમે LHS માં x લખશો, આઈડિયા x ની જગ્યાએ 0 મૂકશો. હવે 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 જે શક્ય નથી, 0 2 થી મોટા હોય અથવા બરાબર હોય એ શક્ય નથી. ધેરફોર તમે કહી શકશો 0 0 ને ન સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે. આ યાદ રાખજો. આમાં જ્યારે તમને x બરાબર 2 આવ્યું છે તો x આમ 2 જ લેવાના, y આમ ગમે તે લઈ શકશો, અને અચળ પદ 2 હોવાથી 0 0 ની ચકાસણી કરી શકશો. અચળ પદ 0 સિવાયનું હોય તો 0 0 ની ચકાસણી કરી શકો. આમાં અચળ પદ 0 સિવાયનું 2 છે એટલે 0 0 ની ચકાસણી તમે કરી. હવે ત્રીજું છે આપણી પાસે y બરાબર 3. તો તમને ખબર પડી ગઈ કે આમાં બે બિંદુ આપણે લેશું જેમાં y આમ 3 જ લેશું, x આમ તમને ગમે તે લેવાની છૂટ, એટલે કે 0 1 મેં લીધા. હવે આમાં પણ હું 0 0 ની ચકાસણી કરી શકીશ કારણ કે તમને ખબર છે કે 0 0 ની ચકાસણી કરશું તો એમાંથી આપણે અસમતાનો પ્રદેશ નક્કી થશે. 3 0 સિવાયનું અચળ પદ છે એટલે એમાં પણ 0 0 ની ચકાસણી કરીએ. LHS લખશું આપણે LHS y લખી, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. હવે y ની જગ્યાએ 0 મૂકવાયો, 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 જે શક્ય નથી કારણ કે 0 3 થી નથી મોટા નથી બરાબર. ધેરફોર તમે લખી શકશો 0 0 ને ન સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે. હવે હું કઈ રીતે આ દાખલો કરું છું, બધાનું ધ્યાન અહીંયા હશે. આલેખ દોરું છું, 3 સુરેખ અસમતાઓ આપી છે, એનો ઉકેલ મારે ગોતવાનો છે. ત્રણેયનો કોમન પ્રદેશ હોય ને ઈ એનો ઉકેલ થશે. બિંદુઓ જોઈને 0 10 8 0 એટલે 2 4 6 8 10, અહીંયા 2 4 6 8 10 આ y અક્ષ આ x અક્ષ અને બાકીના બિંદુઓ પ્રમાણે જોઈ લઈએ તો પહેલું આપણે આનું લઈએ છીએ 0 10 અને 8 0. 0 10 એટલે આવ્યું બિંદુ, આ 0 10 બિંદુ છે, 8 0 એટલે એ આવ્યું x અક્ષ પરનું બિંદુ છે. બંનેને જોડી નાખશું અને બંનેની રેખા જોડેલી જે છે એ ઘાટી થશે કારણ કે ભેગું ઇક્વલ ટુ છે, એમાં આવેલું છે એટલે આપણે એ રેખાને ઘાટી દોરશું. એ તમને બધાને ખબર છે. હવે જુઓ કે એમાં 0 < 40 એ સત્ય છે એટલે 0 0 ને સમાવતા પ્રદેશમાં, એટલે આ બાજુ 0 0 આવેલો છે, ઓ બાજુ નથી આવેલો તો સમાવતા એટલે અહીંયા એનો પ્રદેશ મળશે. તો આ રીતે ડોટેડ એરિયા તમે બતાવી શકો છો. બરોબર. હવે બીજી છે x બરાબર 2. તો x બરાબર 2 એમાં તમે અસમતા 0 0 ને ન સમાવતા તો બિંદુ લેશું 2 4 ને 2 1. 2 4 અને 2 1 તો 2 4 આઈ આ 2 4 બિંદુ છે, આ 2 4 અને 2 1 એટલે આઈ. હવે આ બંનેને જોડી નાખો છો, તો 2 4 ને 2 1 ને જોડતી રેખા આવી શિરોલંબ રેખા થશે. આ x બરાબર 2 બતાવે છે, આ 5x વત્તા 4y બરાબર 40 બતાવે છે એટલે રેખા ઘાટી થશે કારણ કે ભેગું ઇક્વલ ટુ પણ છે. આ 2 1 છે અને આ 2 4 છે, જોઈ લો આ 2 4 ને આ 2 1 છે. બરોબર. હવે કે છે કે 0 0 ને ન સમાવતા આ બાજુ 0 0 છે, આ બાજુ આવશે ઉકેલ પ્રદેશ કારણ કે લખ્યું છે 0 0 ને ન સમાવતા એટલે આ સાઈડે આપણે પ્રદેશ એનો બતાવશું.
અસમતાનો ઉકેલ. હવે ત્રીજી y બરાબર 3 તો બિંદુ 0 3 ને 1 3 લઈએ. 0 3 એટલે આવ્યું આ 0 3 બિંદુ છે 0 3 y અક્ષ પરનું ને 1 3 એટલે આ 1 અને આ 3 એટલે આવ્યું આ બિંદુ 1 3 છે. હવે એને જોડી નાખો એટલે આવી સમક્ષિતિજ રેખા મળશે. આ y બરાબર 3 ની રેખા છે. હવે કે છે એમાં 0 0 ને ન સમાવતા એટલે આ બાજુ 0 0 હોય એને બદલે ઉપર 0 0 સિવાયનું 0 0 આ બાજુ છે આ 0 0 તો ઈ સાઈડ એને ઉપર આવશે એટલે એનો ઉકેલ પ્રદેશ આવા ગોળ ટપકા બતાવું છું. તો ત્રણેય ડિઝાઇન ભેગી થઈ હોય એવો પ્રદેશ દેખાય છે તમને. ત્રણેય ડિઝાઇન ભેગી થઈ હોય એવો પ્રદેશ તો આ છે ઈ માગેલો ઉકેલ પ્રદેશ છે. માગેલો ઉકેલ પ્રદેશ. ત્રણ સુરેખ સમતાઓને આ રીતે ઉકેલ બધું કરી અને ત્રણેય ડિઝાઇન ભેગી થઈ હોય. અહીંયા તમને બતાવવું હોય તો આવી રીતે થોડા ગોળ ટપકા થોડી ચોકડી થોડા આવા ટપકા મળી અને આ પ્રદેશ તમે એનો ઉકેલ પ્રદેશ બતાવી શકો. જો જુદી જુદી ડિઝાઇન કરી હોય તો આ માગેલો ઉકેલ પ્રદેશ દર્શાવે છે. તો ત્રણેય સુરેખ અસમતાઓમાં આ બંને વિશિષ્ટ છે. આ તો બરોબર છે પણ આ બંને વિશિષ્ટ છે. x બરાબર 2 તો x આમ 2 લેવાનો y આમ ગમે તે લઈ શકો. 0 0 ની ચકાસણી કરી શકશો કારણ કે એમાં અચળ પદ આવેલું છે. આમાં પણ y બરાબર 3 એટલે y આમ 3 જ લેવાનો x આમ અલગ અલગ લઈ શકશો અને પછી એમાં તમે y બરાબર 3 ની માં પણ 0 0 ની ચકાસણી કરી શકશો કારણ કે અચળ પદ 0 સિવાયનું છે એટલા માટે. અને આ રીતે ત્રણેયનો પ્રદેશ નક્કી કરી અને ત્રણેય ફાઇનલ ડિઝાઇન ત્રણેયમાં જે કોમન પ્રદેશ છે ઈ પ્રદેશ એ માગેલો ઉકેલ પ્રદેશ બનશે. તો આ આપણે ઉદાહરણ નંબર 13 કર્યું. હવે આપણે ઉદાહરણ નંબર 14 કરીએ છીએ. ઉદાહરણ 14 આપણે સુરેખ અસમતાઓનો ઉકેલ ગણ શીખી રહ્યા છે. અસમતા સંહતિનો તો એ આપણે શીખી રહ્યા છે. બધા જોશે. ઉદાહરણ 3 હવે આપણે ઉદાહરણ નંબર 14 કરવા જઈ રહ્યા છીએ. રકમ છે ઉદાહરણ 14 ની આપણા પાસે x plus 2y less than or equal to 8, 2x plus y less than or equal to 8, x greater than or equal to 0, y greater than or equal to 0. તો આપણે પહેલા જ x plus 2y બરાબર 8 લેશું. એના પરના બે બિંદુઓ x બરાબર 0 ત્યારે y બરાબર 4, y બરાબર 0 ત્યારે x બરાબર 8. અચળ પદ આમાં આવેલું હોવાથી 0 0 ની ચકાસણી કરશું. 0 0 ની ચકાસણીમાં LHS x 2y એમાં 0 મૂકો એટલે આવે 0 લેસ ધેન 8 થાય છે. કા લેસ ધેન કા ઇક્વલ ટુ થાય તો 0 0 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે. બીજી અસમતા છે આપણી પાસે 2x y equal to 8. એમાંથી બે બિંદુ બનાવશું x અને y. x બરાબર 0 ત્યારે y બરાબર 8, y બરાબર 0 ત્યારે x બરાબર 4. એમાં પણ 0 0 ની ચકાસણી કરશું. 0 0 ની ચકાસણી કરવા માટે LHS લખવાની. એમાં x અને y ની જગ્યાએ 0 મૂકવાના. 0 લેસ ધેન 8 થાય છે. કા લેસ ધેન કા ઇક્વલ ટુ થાય તો 0 0 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે. હવે બાકીની બે અસમતાઓ છે એનું અહીંયા કરું છું. x greater than or equal to 0 છે તો x equal to 0 ઈ પ્રમાણે x આમ 0 લઈ લેવાનો. x આમ બંને 0, y આમ ગમે તે લેવાની છૂટ. y આમ ગમે તે લેવાની છૂટ. તો
તો આ રીતે 0 ને 1 બિંદુ, અને અહીંયા અચળ પદ શૂન્ય છે એટલે શૂન્ય સિવાયના બિંદુની ચકાસણી કરવી પડશે એટલે 1 1 ની ચકાસણી કરશું. તો 1 1 ની ચકાસણીમાં LHS છે આપણી માત્ર ને માત્ર x ની જગ્યાએ મૂકશું 1 ગ્રેટર ધેન 0 જે શક્ય નથી. therefore 1 1 ને ન સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે. હવે બીજો આપણો પાર્ટ છે તો બીજા ભાગમાં y 0 લેશું, એના બે બિંદુ બનાવશું. y તો 0 જ છે નક્કી, x ગમે તે લઈ શકો, x તમે 1 અને 2 લો અને અંતે એમાં પણ તમે 1 1 ની ચકાસણી કરો કારણ કે તમને ખબર છે અચળ પદ છે એ શૂન્ય છે. તો 1 1 ની ચકાસણી કરશું તો LHS માં y બરાબર 1 ગ્રેટર ધેન 0 જે 1 ગ્રેટર ધેન 0 જે શક્ય છે, સોરી શક્ય નથી નહીં, શક્ય છે 1 0 થી મોટું છે. 1 1 ને સમાવતા અહીંયા પણ 1 1 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળશે. હવે આપણે આલેખ દોરીએ છીએ તો બધા વિદ્યાર્થીઓ જોશે ધ્યાનથી કે આલેખમાં પેલો બિંદુઓ છે 0 4 ને 4 0. તો માની લો કે આ 0 4 ને 8 0 એટલે આ 4 ને 8 0 એટલે અહીંયા બિંદુ આવ્યું અને આ 0 4 બિંદુ છે એ બેને જોડી નાખીએ. એ બંનેમાંથી પસાર થતી રેખા ગાંઠી હશે અને ત્યાં રેખા લખી નાખવાની x + 2y = 8. બીજું બિંદુ છે 0 8 અને 4 0 તો 0 8 આવ્યું અને 4 0 એટલે 4 0 બિંદુ આવ્યું. એ બંનેમાંથી પસાર થતી રેખા એ પણ ગાંઠી દોરવાની છે. હવે આનો પ્રદેશ આપ્યો છે, આનો પ્રદેશ 0 0 ને સમાવતા એટલે આ સાઈડે ટપકા ટપકા આવશે અને બીજી રેખાનો પ્રદેશ છે 0 0 ને સમાવતા એમાં પણ આ સાઈડે જ આવશે. અને હવે બંને આમાં 1 1 ને સમાવતા આમાં પણ 1 1 ને સમાવતા તો 1 1 આપણા પાસે અહીંયા 1 1 બિંદુ છે. આ 1 1 બિંદુને સમાવતા પ્રદેશમાં x = 0 એટલે x = 0 એટલે y અક્ષ થશે અને 1 1 ને સમાવતા એટલે આ બાજુ આવશે. આ 1 1 ને સમાવતા 1 1 બિંદુ છે અને y = 0 એટલે x અક્ષ એમાં પણ 1 1 આ બાજુ છે તો ઈ તમારી પાસે આવું આવશે. તો આ બધી ડિઝાઇન જ્યાં ભેગી થઈ આ ભાગ એ માગેલો ઉકેલ પ્રદેશ થશે. તો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.